નમસ્કાર મિત્રો, એનએમએસની પરીક્ષામાં એક આ મુદ્દો પણ આવે છે, ગુજરાતી મૂળાક્ષરનું સંકેતીકરણ. એકદમ સહેલો પ્રશ્ન છે, બરાબર, અને તમને 5 માર્ક્સ ઇઝીલી મળી જાય એવા છે. થોડુંક ખાલી ધ્યાન રાખવાની જરૂર છે. હવે તમને કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં તમને અંક આપેલા છે, બરાબર, અને અહીંયા તમને મૂળાક્ષર આપેલા છે. પહેલા આપણે પ્રશ્ન સમજી લઈએ કે મૂળાક્ષરની અંદર જ્યાં જ દેખાય તે શું લખી દેવાનું? 5. ડ દેખાય તો 7, ભ દેખાય તો 1, ર દેખાય તો 9 અને ત દેખાય તો 3. ઓકે, પહેલો પ્રશ્ન છે ભ ડ બરાબર શું જવાબ આવે? તો જોઈએ, ભ એટલે અહીંયા આપણે 1 લખો, ડ એટલે 7 લખો, ભ એટલે 1 અને ડ એટલે 7. તો આનો જવાબ આવશે 17. સાવ ઈઝી છે, 1 માર્ક્સ મળી જશે. 2 જોઈએ, ર એટલે 9 છે, ડ એટલે 7 છે એટલે 97 થઈ ગયા, વત્તા ત એટલે 3, ર એટલે 9, ત એટલે 3. 97 વત્તા 303, 7 3 10 ને 0 વધી 1, 9 9 18, 18 19 નો 9 વધી 1, 3 1 4, 490 જવાબ આવશે. ત્યારબાદ ત્રીજું, હવે અહીંયા તરત આપેલું છે, આપણે તરત અહીંયા લખી જ દઉં, 303 ઓછા ભ ર ત. ભ એટલે 1, ર એટલે 9 અને ત એટલે 3. તો 393 ઓછા 103, 0 0 2 એટલે 200 જવાબ આવશે. તમે જોઈ શકો માત્ર સરવાળો અને બાદબાકી એટલે તમને જવાબ મળી જશે. આપણે જોઈ શકીએ કે 1 2 અને 3 માર્ક્સ તો આપણને મળી જ ગયા. ચોથો પ્રશ્ન, આમાંથી કયું સાચું નથી? હવે ભ ડ એ નાના થાય રજ કરતા, ત જ બરાબર ડ ગુણ્યા જ થાય, તરત એ મોટા થાય રજત કરતા, અને ભર ગુણ્યા જ બરાબર રજ. તો આપણે ચારેયનું પહેલા જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. ભ ડ એટલે કે 17, નાના થાય ર એટલે કે 9 અને જ એટલે કે 5. એટલે કે 17 નાના થાય કોના કરતા? 95 કરતા. સાચું જ છે. ઓકે, ત્યારબાદ જોઈએ બીજું, ભ ર. ભ એટલે 1 અને ર એટલે 9 એટલે કે આ 19 થઈ ગયા, ગુણ્યા જ 5 એટલે 19 5 કેટલા થાય? 95. અહીંયા ર એટલે 9 અને જ એટલે 5 બરાબર 55. એટલે આ પણ સાચું જ છે. આપણે શું કરવાનું છે? કયું સાચું નથી? આ બંને સાચા છે એટલે જવાબ આપવા આ બંનેમાંથી મળશે. તો જોઈએ, ત એટલે કે 3, જ એટલે કે કેટલા હતા? 5 હતા, થઈ ગયા 35 બરાબર ડ કેટલું થાય? 7 ગુણ્યા જ એટલે કે 5, આ પણ કેટલું થાય? 35. હવે આપણે જોઈએ, આ સાચું હતું, આ પણ સાચું હતું, આ પણ સાચું છે. ઓકે, તો હવે આપણે આને ગણવાની કોઈ જરૂર છે નહીં, કેમ કે આ ખોટો જ હશે. ઓકે, તો આ આપણો જવાબ. ક્લિયર? તો મિત્રો આવા દાખલા પણ આવે જ છે અને આ દાખલો ફરજિયાત આવે છે એટલે તમને 5 માર્ક્સ આમાંથી પણ મળશે. હવે મિત્રો અગાઉ આપણે એક દાખલો જોયો, બરાબર, એના જેવો ને જેવો જ અહીંયા એક રકમ આપેલી છે. આ રકમ તમારે જાતે લખવાની છે, તમારે લખો તમે લખી શકો છો. આગળનો દાખલો અને આ દાખલો બંને ગયા વર્ષે અને એના આગળના વર્ષે એનએમએસની પરીક્ષામાં પૂછાયેલા છે. એકદમ સરળ દાખલા છે એટલે થોડીક મહેનત કરશો તો તમને સરળતાથી આવડી જશે. મિત્રો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ 5 પ્રશ્નમાં તમને કોઈ પણ વસ્તુની ખબર ના પડે તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું જ છે. ઓકે, તમે કોમેન્ટ કરી શકો છો. ફરીથી મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ.